અને હવે વાત કરીશું આગાહીની. હવામાન વિભાગે વરસાદને લઈને ફરી એક વખત આગાહી કરી છે. રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી પહેલાથી જ કરાઈ હતી અને જેનો પરચો પણ વહેલી સવારે ઘરની બહાર પગ મૂકતા જ મળી ગયો કે ઠેક ઠેકારે પાણી ભરાયેલા હતા. આખા રાજ્યમાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. ત્યારે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. હજી દિવસ પૂરો નથી થયો. વહેલી સવારે તો વરસાદ વરસી ગયો, પણ સાંજ સુધીમાં ફરી એક વખત વરસી શકે છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આજે મધ્યમ વરસાદની આગાહી છે. તો રાજ્યમાં વરસાદ આપતી 2 વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આ આગાહી કરવામાં આવી છે. વરસાદી ટર્ફ લાઇન પણ પસાર થતી હોવાથી વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે રાજ્યમાં આજે અને આવનારા 2 દિવસો એટલે કે 30 અને 31 તારીખે શું રહેશે હવામાનની પરિસ્થિતિ એ જાણીશું આપણે ગ્રાફિક્સના માધ્યમથી. સૌથી પહેલા આપ જોઈ લો આજની શું પરિસ્થિતિ હતી. પહેલાથી જ કહેતા હતા કે જે આ વિસ્તાર છે રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નર્મદા એટલે કે આખો દક્ષિણનો વિસ્તાર કે જ્યાં વરસાદ વરસવાનો હતો. પણ ભારે વરસાદની આગાહી અમદાવાદ ખાતે પહેલાથી જ આપવામાં આવી હતી અને એ જ પ્રમાણે આજે વહેલી સવારે વરસાદ વરસ્યો છે. એ વાત અલગ છે કે જે વરસાદી સિસ્ટમ છે આ આખી લાઈન જે છે કે જેમાં અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી એટલે દક્ષિણથી લઈ વડોદરા અને આણંદ મધ્ય સુધી આજરોજ વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. આવતીકાલે શું પરિસ્થિતિ રહેશે હવે એના ઉપર એક નજર કરીએ તો આવતીકાલથી કદાચ વરસાદનું જોર થોડું ઘટી શકે છે. પણ હા, આવતીકાલે પણ વરસાદ તો વરસશે. ઓછો વધતો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દરિયાઈ કાંઠાના વિસ્તારો જે છે ત્યાં વરસાદ વરસવાની સંભાવના વધારે વર્તાઈ રહી છે. શું રહેશે 31 તારીખે પરિસ્થિતિ હવે એ જોઈશું સીધા. તો 31 તારીખે પણ કંઈક એવું જ જોવા મળશે. 31 તારીખે પણ જે દરિયાઈ કાંઠા વિસ્તાર જે છે એની સાથે આ એક આખી લાઈન કે જેમાં વડોદરા અને અમદાવાદ સુધી આપણે પહોંચીએ છીએ ત્યાં સુધી વરસાદ આવવાની સંભાવનાઓ છે. અને આ વરસાદ ઓછો વધતો હોઈ શકે, ક્યાંક છૂટો છવાયો વરસશે તો ક્યાંક ગાજવીજ સાથે ભારે વરસાદ પણ વરસી શકે છે. ત્યારે આ અંગે શું કહ્યું હવામાન વિભાગે હવે એ સાંભળી લઈએ. आज का जो कोस्टल बुलेटिन है अगले 12 घंटा के लिए जो हमारा नॉर्थ तटीय क्षेत्र है गुजरात की, इसमें 25 से 30 नॉट और गास्टिंग टू 35 नॉट्स की स्पीड की भी फोरकास्ट दिया गया है. और जो दक्षिण गुजरात तटीय क्षेत्र है इससे 20 से 25 नॉट विथ गास्टिंग 30 नॉट तक गास्टिंग विंड स्पीड रहेगी. और हमारा जो अहमदाबाद आसपास क्षेत्र की पूर्वानुमान है उसमें उच्चतम तापमान जो है 37 डिग्री सेंटीग्रेड के आसपास रहेगी और लाइट टू मॉडरेट रेन थंडर स्टॉर्म विथ लाइटनिंग का वार्निंग दिया गया है.